રાજ્યમાં લોક અદાલતના આયોજન બાદ મહત્વનો નિર્ણય। લોક અદાલતની સફળતા બાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો મહત્વનો નિર્ણય। હવેથી રાજ્યમાં પ્રતિમાસ સ્પેશિયલ લોક અદાલતનું આયોજન કરાશે। લોક અદાલતના માધ્યમથી અનેક કેસ તકરારોનું સુખદ સમાધાન થાય છે। શનિવારે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં રાજ્યમાં ખૂબ મોટી કામગીરી। લોક અદાલતમાં 2,46,867 કેસનો નિકાલ થયો। લોક અદાલતમાં કુલ 3,66,413 કેસ મુકાયા હતા, જ્યારે રાજ્યના કુલ 2,97,246 પ્રી-લિટિગેશન કેસોનું પણ સમાધાન થયું। તો ઈ ચલણના કુલ 2,57,183 કેસનું સમાધાન થયું છે। 15.23 કરોડની વસૂલાત પણ। રાજ્યભરની અદાલતોમાં દાંપત્ય જીવનને લગતા 3,840 કેસનો પણ અંત થયો। તો 10 વર્ષ જૂના 1,527 કેસોનો સુખદ નિકાલ। સંવાદદાતા કલ્પિન આપણી સાથે જોડાયેલા છે। કલ્પિન, આ નિર્ણય વિશેની વિગતો જણાવશો। તો 10 વર્ષ જૂના 1,527 કેસનો સુખદ અંત આવ્યો છે। લોક અદાલતના આયોજન બાદ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। જી કલ્પિન। ચોક્કસ ધ્રુવિશા, ખાસ કરીને વાત એટલા માટે છે કે રાજ્યની અંદર પડતર કેસોના યોગ્ય નિરાકરણ માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે। ગઈકાલે રાજ્યની અંદર અલગ અલગ લોક જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો। તો લોક અદાલતમાં 3,66,413 કેસ મૂકવામાં આવ્યા હતા। લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું।